કડિયાળી વાળા મહેમાન આવ્યા છે. જય ઠાકર ને જય દ્વારકાધીશ. ફરી એક વખત નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. હું મજામાં છું, તમે મજામાં જશો. વાગી ગયા છે અત્યારે 6:30 અને જો મસ્તના નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. આપણે જાગ્યા હતા તો 4 વાગ્યા, પણ અત્યારે નાહી ધોઈને તૈયાર થયા છે. ત્યાં સુધી હું કામ કરતા હતા ને હમણાં તમને બતાવું. અત્યારે ભાઈ તમે આજનો લુક જોઈ લો, કેવો લાગે છે કમેન્ટ કરી દેજો. અને આ સ્પેશિયલી વોચ તો છે ને 4 વાગે જાગીને આપણે શું કરતા હતા ને તમને બતાવું છે ને. જો ભાઈ આ ડેકોરેશન કર્યું છે. અત્યારે તો 6:30 વાગ્યા છે હજી છે ને ભાઈ. દી ઉગતો આવે છે, અંધારું છે એટલે બરાબર દેખાતું નથી. ઓકે થાય ને એટલે હું તમને બતાવું. હજી પાછળ અહીંયા પડદો અને મારવાનું છે, બધું ઓકે થઈ જાય પછી તમને આખું લુક બતાવું ને. અટાણે છે ને ભાખરી ખાઈ લેવાની છે. લાવો હાલો ચા દૂધ ચા દૂધ અને ભાખરી હવે છે ને નાસ્તો કરી લઈએ. 1 hour later. ઘરે મહેમાન આવી ગયા છે પણ હજી ગોરદાદા આવ્યા નથી એટલે બધા બેઠા છે. હું જો દૂધ હારું છું, દૂધ કામમાં લાગી ગયો. કન્ટિન્યુ કરો બ્લોગ, કન્ટિન્યુ. સિંદૂરવદનો દેવો યદપાદ પંકજ સ્મરણમ સ્વાશરમણી હિરિવતમ સામ રાશિના સિર તમારે ગોળ ખાવાનું છે ને. હાલો પછી પાત્ર બિબેલ લાવો. આપણે જયસુખભાઈ કરે છે ને ભાઈ મોઢું બતાવવા આવ્યા છે, કારણ કે ન્યાય ત્યાં વ્યવહાર છે અને લગ્ન લેવા આવ્યા છે. અને બીજા એક મહેમાન આવ્યા છે, તમે મોઢું દેખાડો, કડિયાળી વાળા મહેમાન આવ્યા છે. પણ ઈ છે ને અમાર ઘરે નથી આવ્યા, ઈ છે ને ભાઈ જયસુખભાઈ ની ઘરે આવ્યા છે. ઈ નહીં ભાઈ, કડિયાળી વાળા છે. કડિયાળી વાળા મહેમાન આવ્યા છે પણ ઈ અમાર ઘરે નથી આવ્યા. પણ કારણ કે છે ને વિજયભાઈ કઈ કહેવાય એમ છે નહીં. અમારે હમણાં છે ને મિત્રતામાં શું કેવું મારે તમને. મહેમાન છે ને ભાઈ બીજે ચા પીવા ગયા છે એટલે ઘરે છે ને થોડા ઘણા ફોટા પાડવાના છે, તો ફોટા પાડી લેવી. વિપુલભાઈ કાંઈક તૈયારી કરે છે. જયસુખભાઈ ત્યાં છે ને ભાઈ મોઢું બતાવવા જતા, કારણ કે એ આપણે ખાસ ભાઈ બનશે એટલે જવું તો પડે જ તે ને. આજના જયસુખભાઈનો વ્યવહાર છે એટલે ન્યાય તે મહેમાન આવ્યા છે. લાડ બધા મોઢું બતાવી આવ્યા છે. વિજયભાઈ ને મળી આવ્યા છે. હવે થોડા ઘણા બેનને ફોટા પાડવા છે તો પાડી દઈએ. ફોટો શૂટ રોહન તો ગઢામાં મારે શાંતુ માસી શાક બનાવે છે. મહેમાન જમે છે અને હું સૂતો છું. બોલો, કારણ કે નીંદર એટલી આવે છે, કારણ કે 4 વાગે જાગવા કોને એટલે બધા ઘડીક હોવા દીધો. બધા લગભગ ખાઈ લીધું છે અને હું બાકી છું. હું ખાવા જાઓ હવે. હા જો મગ શાક રોટલા તેને ખાવા બેસી જશે. પણ થાળીમાં જો કેટલું બધું લીધું. જો એને કોટ પહેરી લીધો છે, ટાઈટ હોય છે ભાઈ.
બધું કામ પૂરું થઈ ગયું છે, બધા નવરા બેઠા. હા બધું કામ અમાર માતાજીને દયા છે તાણે લગન લખાઈ જાય વીડિયા ઉતારીએ એમાં પાઈ એક નીંદર હોય કરી લીધી હા હું હોઈ ગયો તો ભાઈ બીજો લબાડ્યો તું ભાઈ મારી ઘેરે નથી થયો ભાઈ હાલ તો ઘેર વરાજો બેવડો બની ગયો જો સમજો देखा आपने लापरवाही का नतीजा है આ વરાજન ભાઈ તું થાક્યો ભાઈ કાંઈ નહીં વાગી ગયા છે ભાઈ સાંજના 6:15 બધું કામ ભાઈ બધું પૂરું થઈ ગયું છે લગન લાઈન ભરાઈ ગયા છે મહેમાનો બધા એ તો ભાઈ છે ને 2-2:30 વાગે જ વહી ગયા હતા અને હું તો ભાઈ એટલો થાકી ગયો હતો કારણ કે વહેલા જાગ્યો હતો ને તો હું તો હોઈ ગયો હતો ને પછી જાગીને ભાઈ ખાધું બીજા 1-2 કામ જે પડદો લાવ્યા હતા એ દેવા જવાનો હતો ઓલા ગામ એ લઈ આવ્યા અને એ બધી વાતમાં છે ને ભાઈ સવારમાં એક બહુ મસ્ત વાત થઈ કાલ જે હું 1 કલાક સુધી જે આ કંઠી ગોતતો હતો ને જો અને એ બધું છે ને ભાઈ એક ઝબલામાં હતી છે ને મળી ગઈ છે એટલે છે ને ભાઈ બહુ મજા આવી ગઈ છે સવારમાં મેં તો પહેરી લીધી પણ એ કીધું નહોતું એટલે કહી દઉં કે ભાઈ કંઠી મળી ગઈ છે હવે છે ને ભાઈ આજથી ઘરે લગ્ન આવી જાય એવું કહેવાય મારી મમ્મીની ગામમાં ગીત ગાવાનું કહેવાય જશે કારણ કે હવે છે ને આજથી હવે ઘરે બધા ગીત ગાવાનું શરૂ થઈ જાય જ્યાં સુધી લગ્નની ડેટ આવે ને ત્યાં સુધી આજથી હવે લગ્નના ગીત ગાવાના શરૂ ધડબડાટી રાસ લેવાનો ભાઈ ગીત ગાવાના